સાંતલપુર તાલુકાના કોરડા ગામના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની ફરી ધરપકડ કરી છે। આ કેસમાં પોલીસે એક મહિલા અને બે પુરુષોને લાવી વધુ પૂછપરછ શરૂ કરી। બાળક તસ્કરી કેસમાં ટ્રાન્સફર વોરંટથી નકલી ડોક્ટર સુરેશની જેલમાંથી ધરપકડ। પાટણના દંપતીને રૂપિયા 1.20 લાખમાં બાળક વેચવાના કેસમાં પાટણ એસઓજીએ ટ્રાન્સફર વોરંટના આધારે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની ફરી ધરપકડ કરી છે। આ કેસમાં પોલીસે એક મહિલા અને બે પુરુષોને લાવી પૂછપરછ શરૂ કરી હોય કેસની તપાસનો રેલો હવે કચ્છના આડેસર તરફ લંબાયો છે। કેસની વધુ તપાસ અર્થે પોલીસ દ્વારા નકલી ડોક્ટરને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે। કોરડા ગામના કમ્પાઉન્ડરમાંથી નકલી ડોક્ટર બનેલા સુરેશ ઠાકોરે રૂપિયા 1.20 લાખમાં બાળકનો સોદો કરી છેતરપિંડી કરી હોવાનો પાટણના યુવક નીરવ મોદીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા પાટણ એસઓજી પોલીસે આ કેસમાં સુરેશ ઠાકોરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે। ગુરુવારે સુરેશ ઠાકોરને પાટણ કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંગાવવામાં આવશે। આ કેસમાં પૂછપરછ માટે પોલીસ રાધનપુર બાજુની એક મહિલા અને એક પુરુષ તેમજ એક યુવક કચ્છના આડેસર બાજુનું હોવાનું જાણવા મળ્યું છે। હવે પોલીસની તપાસનો રેલો વાયા રાધનપુરથી કચ્છના આડેસર તરફ જઈ રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે। નીરવ મોદીને સુરેશ ઠાકોરે જે બાળક વેચાણ કર્યું તેના જન્મના પ્રમાણપત્ર માટે રાધનપુર નગરપાલિકામાં નોંધણી થયેલ છે અને તે ખોટી નોંધણી કરાવી ખોટું જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હોવાનું નીરવ મોદીએ ફરિયાદમાં જણાવતા પોલીસે રાધનપુર નગરપાલિકામાંથી દસ્તાવેજો મેળવી તેની પણ તપાસ શરૂ કરી છે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। રાધનપુરની એક મહિલા અને એક પુરુષ તેમજ કચ્છના આડેસરના યુવકને પૂછપરછ માટે તપાસ કચ્છ તરફ લંબાઈ છે। આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ફોટો કેપ્શનમાં પાટણમાં બાળક વેચાણ ચકચારી કેસમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને પકડી પોલીસે તેને એસઓજી કચેરી ખાતે લાવી છે। નકલી ડોક્ટર સુરેશ પોલીસની તપાસમાં સહકાર આપતો નથી। પોલીસે નકલી ડોક્ટર સુરેશની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી પરંતુ આ કેસમાં સુરેશ ઠાકોર અને પોલીસની તપાસમાં પૂરતો સહકાર પણ આપતો નથી, જેના કારણે પોલીસે કોલ ડિટેલ અને કોલના લોકેશન આધારે તપાસ કરી રહી છે, જેમાં પોલીસને ધીમે ધીમે દિશા મળી રહી છે। આ કેસમાં પ્રથમ દિવસથી જે અનેક રહસ્ય ઘૂંટાઈ રહ્યા છે ત્યારે પોલીસે હવે મુખ્ય આરોપી સાથે એક બાદ એક કડીઓ જોડી રહી છે, જેને લઈને રહસ્ય ઉપરથી તેમાં સંડોવાયેલા લોકોના નામ બહાર આવશે તેવું જોવા મળી રહ્યું છે।